ભક્તિ કરે મૃત્યુના માથે પગ મૂકીને ભગવાનના ધામમાં જઈ શકે. તતોત્તાન પદ પુત્રો દદર્શાંતકમાગતમ મૃત્યો મૂર્ધની પદમ દત્વા આરુરોહાદ ભૂતમ ગૃહમ. વિચારો, વિમાનમાં બેઠા પણ વિમાનની એ પૂજા કરી. પછી કહ્યું વિમાન રોકો, મારા મા બાપ ક્યાં છે, એમને મૂકીને હવાય? ભૂલો ભલે બીજું બધું પણ. તો કે છે ઉપર નજર કરો. ત્યાં ઉપરથી ગરમ ગરમ એક આંસુનું ટપકું ગાલ ઉપર પડ્યું. એ ટપકું સુનીતિની આંખમાંથી ટપકેલું. નામ જોયું. માતા પિતા હતા ઉપરના વિમાનમાં, આશીર્વાદ આપ્યા, અમારી ચિંતા ના કરીશ, તારા લીધે અમને વિમાન લેવા આવ્યું છે. લોકો તારી કથા કરશે ત્યાં સુધી અમને પણ યાદ કરશે. વિમાન ભગવત ધામમાં ગયું. ભગવાને ધ્રુવજીને અંતરિક્ષમાં એક અચલ સ્થાન આપ્યું, જેને ધ્રુવનો તારો કહે છે. ધ્રુવજીની વિદાય પછી એમના કુળમાં પ્રચેતાઓ જન્મ્યા. આ વિદુર કે છે પ્રચેતાઓ કોણ હતા? તો કે છે એમનો જે દીકરો હતો ને ધ્રુવજીનો વત્સર, એની પત્ની સ્વવીરથી, અને એનાથી એને 6 દીકરા થયેલા. પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઉર્જ, જય, વસુ, આવા બધા 6 દીકરા હતા. એ વંશ આગળ વધ્યો એટલે એમાં અંગ નામનો રાજા થયો. અંગનું લગ્ન એક સ્ત્રીએ વશીકરણ કરીને અંગ સાથે લગ્ન કર્યું, સુનીતાએ. સુનીતા શ્રાપિત કન્યા હતી, જેની સાથે પરણે એને ઘેર દુષ્ટ દીકરો જ થાય. એટલે અંગ રાજા પવિત્ર હોવા છતાં એમને ઘેર વેન નામનો દુષ્ટ દીકરો થયો. એણે બહુ પાપ કર્યા, મા બાપને દુઃખી કર્યા. બાપ કંટાળીને ઘર છોડીને જતો રહ્યો. ઋષિઓએ સમજાવીને ગાદીએ બેસાડ્યો, પણ શેઠની શિખામણ ઝાપા સુધી રહી. ઋષિમુનિઓએ ઠપકો આપ્યો 2 શબ્દો કહીને, તો ઋષિમુનિઓને અપશબ્દ બોલ્યો. ઋષિમુનિઓ ક્રોધે ભરાયા. આ તો હિંસક માણસ છે, આને જીવતો રખાય નહીં. એટલે મારણ મંત્રનો પ્રયોગ કર્યો. પણ એનું શરીર હતું ને, એમાં 2 સાથળનું મંથન કર્યું, એમાંથી ભીલ જાતિ પ્રગટ કરી. અને એના બાહુનું મંથન કર્યું, એમાંથી પૃથુ રાજા અને અર્ચી રાણી પ્રગટ થયા. અને પૃથ્વીના સમ્રાટ બન્યા. પૃથુ મહારાજ અગ્નિહોત્રી બ્રાહ્મણ છે, પ્રજાવત્સલ છે. એમના શ્રી અંગમાં ભગવાનના બધા ચિહ્ન છે, એટલે બધાએ એમનું સ્વાગત કર્યું છે. પણ વેનના પાપને લીધે પૃથ્વી બધા જ રસકસ ગળી ગયેલી, એટલે દુકાળ પડેલો. આંસુભરી આંખે પ્રજાએ પ્રાર્થના કરી. ત્યારે રાજાએ તપાસ કરતા ખબર પડી પૃથ્વી બધું ગળી ગઈ છે. પૃથ્વી પાછળ દોડ્યા રથમાં. એમના રથના પૈડાથી પૃથ્વી ઉપર 7 સમુદ્રોની રચના થઈ. પૃથ્વી શરણે આવી, એના આંચળમાંથી દોઈને બધી સંપત્તિ પાછી મેળવી લીધી. અને એટલો બધો દુકાળ હતો, ત્યાં વરસાદ પડ્યો કે લીલો દુકાળ પડ્યો. અને એમણે 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કર્યો. 99 પૂરા થયા. બધા દેવો પ્રત્યક્ષ આવતા હતા. ઇન્દ્રને ભય બેઠો, ઇન્દ્રાસન લઈ લેશે તો. ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો ચોરી લીધો. એકવાર ચોર્યો તો એમનો દીકરો પાછો લઈ આવ્યો. બીજી વાર ચોર્યો એટલે રાજાનો પિત્તો ગયો કે હવે ઇન્દ્રને જ હોમી દો. ઇન્દ્રને હોમવા તૈયાર થયા બ્રાહ્મણો. ઇન્દ્ર હોમાય એટલે ભગવાનનું નાક કપાય. એટલે બ્રહ્માજી દોડતા આવ્યા કે આવું ના કરીશ ભાઈ, તારે ઇન્દ્રાસન તો જોઈતું નથી. ઇન્દ્રએ ભૂલ કરી પણ તું ના કરીશ, એને માફ કરી દે. એટલે ઇન્દ્રને હોમવાનું બંધ રાખ્યું. અને 100મો યજ્ઞ પૂરો થતાં પહેલાં શ્રી હરિ પ્રગટ થયા. ઇન્દ્રને સાથે લાયા. ભગવાનની જોડે ઇન્દ્રની એ પૂજા કરી અને એને માફી આપી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. અને ભગવાન એમણે માગવાનું કહ્યું તો પૃથ્વીરાજાએ હાથ જોડીને કહ્યું, નકામયે નાથ તદપ્યહમ ક્વચી. મારે એટલું જ જોઈએ કે દૂર દૂર કથા કીર્તન થતા હોય એ મને 1000 કિલોમીટર દૂર સંભળાય. મારા 2 કાનમાં 10,000 કાન સાંભળે એટલી શક્તિ ભરી દો. કોઈ ફાલતુ વાતો કરે તો આપણા કાન બહેરા થઈ જાય, આવી કૃપા કરો.
પછી સનત કુમારે ઉપદેશ કર્યો, એ ઉપદેશ પોતાના દીકરાઓને અને પ્રજાને કર્યો, અને મોટા દીકરા વિજિતાશ્વને ગાદી સોંપી પૃથુ અને અર્ચી રાણી વનમાં તપ કરવા ગયા. વિજિતાશ્વને ઘેર હરિયસ્વ, એને ઘેર પ્રાચીન બરહી, એની રાણી શતદ્રુતિ, અને એને ત્યાં જે 10 દીકરા થયા એનું નામ પ્રચેતા. હવે 10 દીકરા ઘરમાં હોય પછી એને બીજા બાળકો મેળવવા માટે હિંસક યજ્ઞો કરવાની શું જરૂર? મોટા મોટા પ્રાણીઓને વધેરે આવું બધું કરે. એટલે એક દિવસ નારદજી આવીને કહ્યું કે જેટલા પ્રાણીઓનો તું યજ્ઞમાં વધ કરે છે એ બધા ઉપર તારી રાહ જોઈને બેઠા છે. તું જઈશ એટલે લોખંડ જેવા શિંગડાથી એ તને સજા કરશે. તને મારી વાતમાં જો તથ્ય ન લાગતું હોય તો આજે મારે તને એક નાનકડું આખ્યાન કહેવું છે. એમ કરીને નારદજીએ પેલા 10 દીકરા હતા ને એને તપ કરવા મોકલી દીધા. રસ્તામાં મહાદેવજી મળ્યા. મહાદેવજીએ રુદ્રગીત શીખવાડ્યું, અને કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે, ત્યાં સમુદ્રની અંદર ઊભા રહીને એ લોકો 10,000 વર્ષ તપ કરે છે. બીજી બાજુ નારદજી અહીં આખ્યાનની શરૂઆત કરે છે. એક પ્રાચીન બરહી રાજાને કથા સંભળાવે છે કે 2 મિત્રો હતા. એમાં એકનું નામ પુરંજન, બીજાનું નામ અવિજ્ઞાત. પુરંજન રાજા સ્ત્રી લંપટ હતો, એટલે જ્યાં ત્યાં ફર્યા કરે. એને અવિજ્ઞાત સલાહ આપે કે પર સ્ત્રીનો સંગ એ પતનનું પગથિયું કહેવાય. ભાઈ આજે નહીં તો કાલે તારું પતન થશે તો. પણ છતાં એ નવી નવી સ્ત્રીઓના શોધમાં ફરે છે. ત્યાં હિમાલયના ઉત્તર ભાગમાં એક દિવ્ય નગરી જોઈ એણે, અને એ નગરીમાં ગયો ને ત્યાં બગીચો જોયો. બગીચામાં એક રૂપાળી સ્ત્રી બેઠી હતી. એના માથા ઉપર છત્ર ધરીને 5 ફેણવાળો નાગ બેઠેલો. એની આજુબાજુ 10 સેવકો એની સેવામાં હતા. સ્ત્રીની નજર પુરંજન ઉપર પડી. એકબીજાનું આકર્ષણ થયું. બંને લગ્ન કર્યા, અને પુરંજન પાછો આ સ્ત્રીની અંદર ખોવાઈ ગયો. અને આ સ્ત્રી સાથે લગ્ન કર્યા પછી આ નગર એટલે આપણું શરીર, અને એના 9 દરવાજા એ આ શરીરના દરવાજા. સેવકો 10 હતા એ ઇન્દ્રિયો, અને 11મો એક સેવક હતો એનું નામ આપણું મન, સેનાપતિ હતો એક. 5 ફેણવાળો નાગ એ પંચ વિષય. આ સ્ત્રી તે વાસના. આ સ્ત્રી સાથે લગ્ન કર્યા પછી એણે 1100 દીકરા અને 110 દીકરી પ્રગટ કરી. એક દિવસ એક ચંડવેગ નામનો ગાંધર્વ આ નગર ઉપર ચડી આવ્યો. એણે આ નગર લૂંટી લીધું. નાગ ગરડો થઈ ગયેલો. પુરંજનને પેલી સ્ત્રીને પકડીને જુદા જુદા લોકઅપમાં પૂરી દીધા. સ્ત્રીનું ચિંતન કરતાં કરતાં પુરંજનનું શરીર છૂટી ગયું. સ્ત્રીનું ચિંતન કરવાને લીધે બીજા અવતારમાં એ વિદર્ભના રાજા રાજસિંહને ત્યાં વૈદર્ભી થઈને જન્મ્યો. અને વૈદર્ભી થઈને જન્મ્યા પછી એનું પાછું લગ્ન મલય દેશના રાજા મલયધ્વજ સાથે થયું. એને ત્યાં પાછા 7 દીકરા અને 1 દીકરી થઈ બીજા અવતારમાં. પાછલા ઉંમરમાં વનમાં તપ કરવા ગયા રાજા, તો એ પુરંજન સ્ત્રી બનેલો પાછો બીજા અવતારમાં તપ કરવા જોડે ગયો. પતિનું શરીર પડી ગયું એટલે એનું માથું ખોળામાં લઈને રડે છે. ત્યાં આગલા અવતારનો મિત્ર ત્યાંથી બાયપાસ જઈ રહ્યો છે. એણે એને ઓળખી કાઢ્યો. તે એણે કહ્યું, તે મને ઓળખ્યો? હું તારો મિત્ર અવિજ્ઞાત, તને સલાહ આપતો હતો પણ તું માનતો નહોતો. એકવાર સ્ત્રીનું ચિંતન કરતાં તું સ્ત્રી બન્યો, હવે તારા પતિનું ચિંતન કરતાં તું ફરી પુરુષ બનીશ. આવી રીતે ક્યાં સુધી ભટક્યા કરીશ? એને ઉપદેશ આપ્યો અને એણે પોતાનો ઉદ્ધાર કરી લીધો. આખું આખ્યાન સંભળાવ્યું. આધ્યાત્મિક છે. અને બીજી બાજુ 10,000 વર્ષના તપથી પ્રચેતાઓને 8 હાથવાળા સ્વરૂપે વિષ્ણુ ભગવાને દર્શન આપ્યા. વિરમ ગામમાં એક હવેલી છે, એમાં 8 હાથવાળું સ્વરૂપ આજે પણ છે. પ્રચેતાઓને કહ્યું, તમે અહીંથી બહાર નીકળશો એટલે તમને વૃક્ષોમાંથી એક કન્યા મળશે, એની જોડે લગ્ન કરજો.
સંસારમાં મને સાથે રાખજો, તમારું કદી પતન નહીં થાય. બહાર નીકળ્યા પણ વૃક્ષો ઊંચા ઊંચા વધી ગયેલા, ના તડકો આવે ના પ્રકાશ આવે, એટલે ગુસ્સામાં મોંમાંથી અગ્નિ પ્રગટ કર્યો. વૃક્ષોના પતિ ચંદ્રમાએ એમને અટકાવ્યા અને વૃક્ષોમાંથી એક મારીસા નામની કન્યા લાવી અને ત્યાં રજૂ કરી અને કંડુ ઋષિને પ્રમલોચા દ્વારા અપ્સરા દ્વારા જન્મેલી આ કન્યા સાથે એમણે લગ્ન કર્યા. અને લગ્ન કર્યા પછી પ્રચેતાઓને ત્યાં પાછો દક્ષ નામનો દીકરો થયો. દક્ષને ગાદી સોંપી અને જાજલી નામના ઋષિના આશ્રમમાં એ બ્રહ્મસત્ર કરવા ગયા અને નારદજીએ એમને સુંદર બ્રહ્મ જ્ઞાન આપ્યું અને પ્રચેતાઓ ભગવાનના પદને પામી ગયા. તો જે સંસારમાં ભગવાનને સાથે રાખીને ચાલે એનું પતન થતું નથી. બીજું કે કોઈ વૃક્ષ હોય, એના મૂળમાં કોઈ ખાતર અને જળ રેડે તો એ આખા વૃક્ષને પહોંચે, પણ ડાળે ડાળે કોઈ રેડવા જાય તો એની મહેનત માથે પડે. એમ ભગવાનને રાજી કરે એના ઉપર આખું જગત રાજી થાય, જગતને રાજી કરવા જાય એ રખડી પડે. અને રાજી કરો તો પ્રભુને કરો. બોલો વિદુરજી, તમને આ બધી કથા મેં સંભળાવી, હવે કંઈ સાંભળવાની ઈચ્છા ખરી? તો વિદુરજી કહે છે, સાંભળેલી કથાનું ગંગા કિનારે બેસીને મનન ચિંતન કરવું છે બસ. તો ભલે. વંદન કરીને વિદુરજી ગંગા કિનારે જાય છે અને ત્યાં જ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદ સમાપ્ત, ચોથો સ્કંદ પૂરો થાય, એનું પુષ્પ ભગવાનને અર્પણ થાય. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજની જય. પંચમ સ્કંદ સ્થાન લીલા અને ભગવાન શ્રીનાથજીના જમણા સાથળનું રૂપાત્મક સ્વરૂપ છે. અને આ સ્કંદમાં 26 અધ્યાયની કથા છે. રાજો ઉવાચ, પરીક્ષિત બોલ્યા છે હવે, પ્રિયવ્રતો ભાગવત આત્મારામમ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ. ઉત્તાનપાદની કથા કરી, હવે એના ભાઈ પ્રિયવ્રતની કથા સંભળાવો. તો કે પ્રિયવ્રતને નારદ અને બ્રહ્માજીએ મનુના કહેવાથી સમજાવ્યો, એટલે પછી એ લગ્ન કરવા તૈયાર થયો. એણે વિશ્વકર્માની દીકરી બહિર્સ્મતી સાથે લગ્ન કર્યું અને લગ્ન કર્યા પછી એને ત્યાં 10 દીકરા ને 1 દીકરી થઈ. એમાં મોટો દીકરો થયો આગ્નિદ્ર. એકવાર પ્રિયવ્રત રાજાને એવો તુક્કો સૂજ્યો કે આપણા દેશમાં સૂરજ આથમે છે તો વિદેશોમાં દિવસ ઉગે છે, અહીં રાત્રિ પડે છે. હું રાત્રિને દિવસમાં ને દિવસને રાત્રિમાં ફેરવવા માગું છું. રથમાં બેસીને સૂર્યની પાછળ 7 વાર દોડ્યા, એટલે પૃથ્વી ઉપર 7 ખંડોની રચના એમના રથના પૈડેથી થઈ. અને એમનો દીકરો આગ્નિદ્ર હતો, એને ત્યાં સંતાન ન થયું, એટલે મંદરાચલ પર્વતની ગુફામાં બ્રહ્માનું તપ કરવા ગયો. બ્રહ્માજીએ એમની સભામાં જે ગાન કરતી હતી, સુંદર ગીતો ગાતી હતી, એવી પૂર્વચિત્તી નામની અપ્સરાને મોકલી, તું એની સાથે જા. પૂર્વની ચિત્તમાં રહેલી વાસના તે પૂર્વચિત્તી શરત કરી એણે, મહારાજ હું તમારી સાથે લગ્ન કરીશ, પણ જે દિવસે તમને સંપૂર્ણ વસ્ત્ર વગરના જોઈશ તે દિવસે હું તમને છોડીને પાછી બ્રહ્મલોકમાં જતી રહીશ. રાજા સાથે રહી અને આગ્નિદ્ર અને પૂર્વચિત્તી એને ત્યાં 9 દીકરા થયા અને 9 દીકરામાં સૌથી મોટા તે નાભી મહારાજ થયા. મેરુ પર્વતની કન્યાઓને આ 9 દીકરાઓ પરણ્યા. પણ એક દિવસ એવું થયું ને કે બ્રહ્માની સભામાં બધું સંગીત ગવાય છે પણ પૂર્વચિત્તીની ખોટ પડે છે. એટલે બધા દેવતાઓ કહે છે પૂર્વચિત્તીને પાછી લાવવા કંઈક આઈડિયા કરવો પડશે. એક દિવસ રાત્રિનો સમય હતો અને આગ્નિદ્ર વસ્ત્ર વગરનો હતો, પણ અંધારું હતું ને એટલે પૂર્વચિત્તીને એવો ખ્યાલ ના આવ્યો. પણ એ જ વખતે દેવતાઓએ આકાશમાં અજવાળું પ્રગટ કર્યું અને પૂર્વચિત્તી કહેવા લાગી, મહારાજ આપણી શરત પૂરી થઈ ગઈ. તરત પાછી બ્રહ્મલોકમાં જતી રહી 9 દીકરા આપીને.
અને 9 દીકરા જે મેરુ પર્વતની દીકરીઓને પરણ્યા એમાં સૌથી મોટા નાભી મહારાજ. અને નાભી મહારાજને મેરુ દેવી દ્વારા ઋષભદેવ ભગવાન જૈનોના તીર્થંકર એ પ્રગટ થયા. ઋષભદેવ મહારાજને જનોઈ દીધી. ઋષભદેવ મહારાજની પરીક્ષા કરવા ઇન્દ્રએ એકવાર વરસાદ ના વરસાયો. ઋષભ મહારાજે આખી પૃથ્વી ઉપર જરૂર હતી એટલો વરસાદ એટલી જગ્યામાં વરસાયો. ઇન્દ્રએ માફી માગી અને પોતાની દીકરી જયંતી એમની સાથે પરણાવી. એને ત્યાં 100 દીકરા થયા અને 100 દીકરામાં સૌથી મોટો ભરત થયો. ભારતનું ઓરિજિનલ નામ અજનાબ ખંડ હતું, પણ ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું. 100 દીકરામાં 9 દીકરાઓ એમના ઉપદેશથી યોગી બન્યા અને ભરતજી તો બહુ પવિત્ર બન્યા. ઋષભદેવ ભગવાને પાછલી ઉંમરમાં પરમહંસ દીક્ષા લીધી. એ દીક્ષા લીધા પછી બહુ દિવસ શરીર ટકે નહીં, એટલે પશુ પક્ષી જેવો વ્યવહાર કરે અને દક્ષિણ કર્ણાટકના કોંકવેંક પ્રદેશમાં કુટક પર્વત ઉપર ચડતા હતા, ત્યાં અગ્નિ સળગ્યો, એમાં શરીર સમર્પિત કરી દીધું. ઋષભદેવ ભગવાનના જ્યેષ્ઠ પુત્ર ભરતજી ગાદીએ બેઠા. વર્ષો સુધી રાજ કર્યા પછી એમણે એમના 5 દીકરાઓને ગાદી આપી: સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણ અને ધૂમકેતુ. અને પોતે નેપાળની સરહદ ઉપર ગંડકી નદીને કિનારે પુલહ આશ્રમ છે ત્યાં તપ કરવા ગયા. અને ત્યાં એક ગર્ભવતી મૃગલી, એણે સિંહની ત્રાડ સાંભળી અને જળ પીવા આવેલી, તે નદી ઉપર કૂદકો લગાયો, એને એક બચ્ચું જન્મ્યું, એને મૂકીને ગુજરી ગઈ. એ બચ્ચાને આશ્રમમાં લાયા, બહુ ઉછેર કર્યો. જે મન ભગવાનમાં હતું એ કોમાં ફસાયું? મૃગબાળમાં. એ બચ્ચું એમની આજુબાજુ જ રમ્યા કરે, પૂજાનો થાળ ફેંદી કાઢે, પથારીમાં સાથે સૂવે, ખભા ઉપર રમ્યા કરે. એને સાચવવાનું, એને સુવાડવાનું, એને નવડાવવાનું, એને લીલું ઘાસ ખવડાવવાનું. ભગવાનમાં જે મન હતું, ઘેર બહુ બાળકો રમાડ્યા હશે એટલે આવું થયું હશે. એમાં અંતકાળ આવી ગયો. એ નર જાતિનું બચ્ચું હતું, એટલે મોટો થયો, જંગલમાં રખડવા ગયો. ત્યાં બીજા મૃગોએ શિંગડા મારીને કાઢી મૂક્યો, પાછો આવ્યો. ત્યાં ભરતજીની છેલ્લી ઘડી હતી. જે મન અંતે ભગવાનમાં હોય એ એમાં ગયું. તારું શું થશે? શરીર છૂટી ગયું. કાલંજર નામના પર્વતની એક ગુફામાં મૃગલીના પેટે મૃગ થઈને જન્મ્યા. પણ આગલો અવતાર યાદ. એટલે નદીમાં ખાલી મોં બહાર રાખીને ઘાસ પાણી બધું છોડીને હરય નમઃ કરતા શરીર છોડી દીધું. ફરી પાછા આંગીરસ કુળના એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. એ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એમાં જૂનીને 9 દીકરા, નવીને એક જોડકું દીકરા દીકરીનું. એમાં ભરત જન્મ્યા. અપર માં તો એવો જ વ્યવહાર કરે ને, મા બાપમાં. નાના હતા ત્યારથી જ એમને બધું આગળનું જ્ઞાન હતું, એટલે કોઈની જોડે બહુ બોલે નહીં, મેલા કપડાં પહેરે, થાળીમાં બધું ભેગું કરીને જ જમે. ભણવાનું હોય ગંભીરતાથી ભણે. એટલે એમના મા બાપ ગુજરી ગયા ને પછી એમની ભાભીઓએ એમનું નામ પાડ્યું જડ ભરત. ખેતરમાં મહેનત કરવા મોકલ્યા, પણ કોઈ પક્ષીને ઉડાડતા નથી. પણ એક દિવસ જંગલના ભીલો એમનું અપહરણ કરી ગયા. કેમ કે જંગલના ભીલ રાજાને સંતાન ન હતું. બાધા રાખી હતી, જો દીકરો થશે તો એક નર બલી વધેરીશ. ભરતજીને કોર્ડન કરી લીધા. પેલા ભીલોએ કહ્યું, ચલો અમારી વસ્તી મેં, બહુ મજા આएगी. કે ચલો તારે. એ તો લઈ ગયા. રાજાએ જોયું કે જેને તમે લાવ્યા છો એ બહુ મેલો છે, એને નવડાવો ધોવડાવો, પછી બલી ચડાવો. ભરતજીને બહુ દિવસે નાહવા મળ્યું, નવા કપડાં, લાલ રંગના કપડાં, લાલ રક્ત ચંદન, લાલ જાસૂદની માળા, રંગબેરંગી મીઠાઈઓ બધું આપ્યું. ઢોલ નગારા સાથે વસ્તીમાં ફેરવ્યા અને માં ભદ્રકાળીના મંદિરમાં પાછળ હાથ બાંધીને ઊભા રાખ્યા. અને હવે તલવાર લઈને પુરોહિત ઊભો છે, ડોકું અલગ કરશે તોય ભરતજીને ચિંતા નથી. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો
જાય નહીં. ભદ્રકાળીને વંદન કરીને કહ્યું, માં કૃષ્ણ સ્વરૂપે કાલી કહીએ તું મધુરસી મોરલી બજાવ. માં કોઈ દિવસ બાળકનો ભોગ લે ખરી? કુપુત્રો જાય ત ક્વચિદપી કુમાતા ન ભવતી. બધા ભીલો કે છે જોયું મરવાનો થયો તો કેટલો ખુશ છે. ભરતજી કે હું એટલે ખુશ છું, મારા જીવન મરણની દોરી મારા પ્રભુના હાથમાં છે. તલવાર ઊંચી થઈ, માથું નીચું કરવાની આજ્ઞા થઈ. માં ભદ્રકાળીથી ભક્તની હત્યા સહન કેમ થાય? મૂર્તિમાં ભેદી અવાજ થયો અને માં ભદ્રકાળી રૌદ્ર રૂપે પ્રગટ. બોલો ભદ્રકાળી માત કી જય. જયંતી મંગલાકાની ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. પુરોહિતના હાથમાંથી તલવાર ઝૂંટાવી લીધી ભદ્રકાળીએ. પહેલો જ પુરોહિતનો જ ભોગ લીધો. પછી બધા ભીલોનો વધ કર્યો, એના મસ્તકના દડા કર્યા અને આ બધું ચાલ્યું ને એમાં ભરતજી છટકી ગયા. ઇક્ષુમતી નદીને કિનારે આવ્યા. ત્યાં કચ્છનો સૌવીર પ્રદેશનો રહુગણ રાજા સોનાની પાલખીમાં 4 ભોઈ લોકો પાસે ઉપડાવીને જતો હતો. પણ રસ્તામાં એક ભોઈ બીમાર પડ્યો, 3 જણને તકલીફ પડે, પાલખી અનબેલેન્સ ચાલે. એટલે કહ્યું કોઈ ચોથો મળે ને તો એને બી એઝ અ ડેલી વેજર આપણે રાખી લો. ત્યાં ભરતજીને જોયા એટલે કહ્યું કે તારે અમારા રાજાની પાલખી ઉપાડવી છે, રોજની મજૂરી રોજ મળશે. ભરતજીએ કહ્યું ચલો. આખા ભારતનો સમ્રાટ, જેના નામ ઉપરથી આ દેશનું નામ પડ્યું, એ પાલખી મૂકીને ચાલવા માંડ્યો. વો ભી દિન થે ये भी दिन है. છે સમય સમયની બલિહારી છે સમય સમયની બલિહારી. વારા ફરતી આવે વારી, વારા ફરતી આવે વારી. આ રંક બને રાજા કોઈ દાડો, રંગ બને રાજા કોઈ દાડો, રાજા બનતો ભિખારી રામ, રાજા બને તો ભિખારી. તે સમય સમયની બલિહારી. છે સમય સમયની બલિહારી. પુનિત પ્રભુની ઈચ્છા પાસે જીવવાનું ધીરજધારી. ભરતજી ચાલતા ચાલતા રડે છે. એક મૃગના બચ્ચામાં આપણું મન ના ફસાયું હોત તો આટલા જન્મ બગડત નહીં. મારે અને મારા પ્રભુને ભવભવનું છેટું પડી ગયું. મુજને ક્યારે મળશો નાથ, મારો ક્યારે પકડશો. આ ભવભવનું મારે છેટું પડ્યું, ક્યારે મળે સંગાત, ક્યારે આંખડી પાવન થશે ને ક્યારે લેશો બાત. ટળવળી ટળવળી જીવતર વીતે છે, દાડો ને વળી રાત. યુગ યુગ જેવી ક્ષણ એક લાગે, કહું છું દિલની વાત. રડે છે, તેમની નજર નીચે પડે છે. કીડી, મંકોડા, ઉધઈના રાફડા બધું આવે રસ્તામાં. આટલું તો ભોગવું છું, આ બધા જીવો ઉપર આપણો પગ આવે સારું નહીં. રાફડો દેખાય, કૂદકો મારે, કૂદકો મારે, પાલખી ઉછળે, રાજા બી ઉછળે. અને રાજાને પાલખીની અંદર એક દંડો હતો, એ વારંવાર માથામાં વાગે. રાજાએ મોં બહાર કાઢીને કહ્યું કે પાલખી કેમ આટલી બધી પેલી થાય? તો કે છે મહારાજ અમે તો બરાબર ચાલીએ, પણ આજે નવો લીધો છે ને એ કૂદાકૂદ કરે છે, એને કહો. રાજાએ પાલખીમાંથી મોં બહાર કાઢીને કહ્યું કેમ દેખાય છે તો પૃષ્ઠપુષ્ઠ, દેખાય છે તો જાડો. 4 જણ પાલખી ઉપાડે તો તને એકલાને ભાર લાગે? તું મને ઓળખે, હું તને સજા કરીશ, બધું બોલ્યા કેટલું. બધું સાંભળ્યા પછી નાનપણથી ભરતજી મૂંગા રહેતા હતા. આ જીભ ખોલી રાજાનું કલ્યાણ કરવા.
તે મને જાડો કયો. આત્મા જાડોય ના હોય, આત્મા પાતળો ના હોય. તે મને જીવતો મુઓ કયો, જીવતો મરેલો. આત્માનું મરણ સાંભળ્યું તું? શરીરનું હોય. તે મને ભારની વાત કરી. શરીર અલગ છે, આત્મા અલગ છે. આત્મા ભાર શરીર ઉપર હોય, આત્માને ના હોય. આના ખભે જનોઈ છે, આના કપાળમાં બ્રહ્મ તેજ છે. બ્રાહ્મણ પાસે ક્ષત્રિય રાજાએ પાલખી ઉપડાવાય નહીં, બહુ મોટો અપરાધ. રાજા પાલખીમાંથી કૂદી પડ્યો, પગ પકડીને કહ્યું, માફ કરજો બાપ, મને શિવના ત્રિશૂળની એ બીક ના લાગે, ઇન્દ્રના વજ્રની એ બીક ના લાગે, એટલી બ્રાહ્મણના અપરાધની બીક લાગે. મને માફ કરો, તમે મારા ગુરુ, અને હવે જ્ઞાન આપવાનું કરો શરૂ. આસન પાથરી દીધું. ભોઈ લોકોને કહ્યું, જતા રહો, હવે મારે કપિલ આશ્રમ નથી જવું, આ જ મારા ગુરુ. ચરણ પકડી લીધા. ભરતજી એમના 10 પ્રશ્નોના જવાબ આપ્યા. એમને અષ્ટાંગ યોગ બતાવ્યો. રાજાને દિવ્ય ઉપદેશ કર્યો. સંસાર રૂપી જંગલમાં આ જીવ અનાદિકાળથી રખડે છે, એને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કેવી રીતે લૂંટે છે, આ બધું સમજાય. રાજાને એવો સરસ ઉપદેશ કર્યો. ભરતજી પાસેથી દીક્ષા શિક્ષા પ્રાપ્ત કરીને એ રાજા દિવ્ય ગતિને પ્રાપ્ત કરી ગયો. પછી ભરતજીના વંશનું થોડું વર્ણન આવે કથામાં. અને ત્યારબાદ ખગોળ ભૂગોળનું વર્ણન આવે ભાગવતજીમાં. પૃથ્વી ઉપર કેટલી નદીઓ, કેટલા પર્વતો, કેટલા ખંડો, કેટલા દ્વીપો, અને દરેક ખંડમાં ભગવાનનું પોતાના અનન્ય ભક્ત સાથે એક એક સ્વરૂપ બિરાજે એનું વર્ણન. નક્ષત્રો, જ્યોતિષચક્રો, તારાગણો, સૂર્યચંદ્ર, દરેકની એકબીજા તરફની ગતિ, 7 પાતાળ, નીચે શેષનાગ, પાતાળમાં દક્ષિણ દિશામાં 21 પ્રકારના નરક, જે જેવું પાપ કરે એવા નરકમાં એને ભયાનક સજાઓ થાય. આ બધી સજાઓ જે સાંભળીને અંધતામિસ્ત્ર નર્ક, તામિસ્ત્ર નર્ક, રૌરવ નર્ક, મહારૌરવ નર્ક, કુંભીપાક નર્ક, આમાં આ સજા થાય, આમાં આ સજા થાય, આમાં આ સજા થાય, સાંભળીને રાજાના રૂવાડા ખડા થઈ ગયા. બાપજી, મને તો બીક લાગે છે આ બધું સાંભળીને. બીક લાગે તો જ પાપ છૂટે જીવનમાં. પાપ ન છૂટતું હોય એને ગરુડ પુરાણ એકવાર વાંચી જવું જોઈએ. ઘણા પાછળથી વંચાવે છે. પુનિત મહારાજ લખે છે, નહીં છોડે ઉપરની કોરટ રામની, છોડી દેશે દુનિયાનો દરબાર. ખોટી ખોટી અપીલ કાઢી નાખશે, તાજનો સાક્ષી સાચું છે કરનાર. નહીં છોડે ઉપરની કોરટ રામની. બાપજી, હવે મને છે ને તે આ બધી કથા ના કહેશો, હવે મને આગળ બીજી કથા સંભળાવો. તો ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમ સ્કંદ સમાપ્ત. કથા પ્રવેશ કરે 6ઠા સ્કંદમાં. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજની જય. 6ઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા. શ્રીનાથજી બાવાના ડાબા સાથળનું રૂપાત્મક સ્વરૂપ, અને એમાં 19 અધ્યાયની પાછી કથા. શ્રી શુક ઉવાચ ન તથા યદ્યવા રાજન પુયેત તપ આદિભિ યથા કૃષ્ણાર્પિત પ્રાણસ્તત પુરુષ નિવેશયા. હવે હું તને ભગવાનના નામનો મહિમા કહું તે સાંભળ. ભગવાને જગતમાં સ્વરૂપ છુપાવી રાખ્યું છે, પણ નામ જાહેર રાખ્યું છે. નામને પકડી લે તો કોઈ દિવસ નામી પણ હાથમાં આવે. નામનો આશ્રય કરે તો ભગવાન મળે. હરિનામ આશ્રય રે હો કરજો, નામની નાવડીએ હો તરજો. નાવડીએ બેઠો એ પ્રેમ ગીત ગાતો, પુનિત પ્રભુની પાસે જાતો. એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો, એની મારે કથા સંભળાવી છે.
અને ભગવાન કરતાં ભગવાનના નામમાં અધિક શક્તિ છે એ સમજાવવું છે. રામ હાથમાંથી પથ્થર પધરાવે એ ડૂબી જાય, પણ હનુમાન રામ લખીને પથ્થર પધરાવે એ તરી જાય, એવી વાત છે. અને હનુમાનજીને કહેવું પડે, પ્રભુ એ તો આપના હાથથી તરછોડ આવ્યો એટલે ડૂબી ગયો, બાકી અસલમાં વાત એવી હતી કે ભગવાન કરતાં ભગવાનના નામનો મહિમા વધારે. તો અજામિલ હિમાલયનો તપસ્વી હતો, પણ એને એવો શ્રાપ હતો કે તું પવિત્ર બ્રાહ્મણ હોવા છતાં એક શુદ્ર સ્ત્રીમાં આસક્ત થઈશ અને સંતો તારો ઉદ્ધાર કરશે. એટલે આજે જ્યાં લખનૌથી 110 કિલોમીટર દૂર નૈમી સારંડ નામનું જંગલ છે, ગોમતી નદી છે, ત્યાંની સામેની બાજુ એક કાન્યકુબ્જ નગર હતું. કાન્યકુબ્જ નગરમાં એક પવિત્ર બ્રાહ્મણને ઘેર અજામિલ નામના દીકરાનો જન્મ થયેલો. અજા એટલે માયા અને અજ એટલે ઈશ્વર. ઈશ્વરમય જીવન હતું અજામિલનું. સંધ્યા કરે, ગાયત્રી કરે, સૂર્યનો આદર કરે, મા બાપની આજ્ઞાનું પાલન કરે, પવિત્ર નિયમો પાળે, કર્મકાંડ કરે. પણ એક દિવસ ભર યુવાનીમાં વનમાં ફળ લેવા, સમીધ લેવા, બધું લેવા ગયો. ત્યાં એણે એક શુદ્ર સ્ત્રીને કોઈ શુદ્ર પુરુષ સાથે અયોગ્ય વર્તન કરતી જોઈ. આંખ બગડી, મન બગડ્યું. એ સ્ત્રીની પાછળ પાછળ એના ઘેર ગયો અને એનામાં જ આસક્ત બની ગયો. પછી તો રોજ જવા લાગ્યો. ત્યારે એ સ્ત્રી કહેવા લાગી, તું જો મારા વિના ન રહી શકતો હોય તો આપણે બે જગ જાહેર લગ્ન જ કરી લઈએ. બ્રાહ્મણત્વ છોડ્યું અને શુદ્ર જાતિની સ્ત્રી સાથે એણે ઘર માંડ્યું. ગામના બીજા છેડે એક ઝૂંપડું બાંધ્યું, ત્યાં રહેવા લાગ્યો. ગામના લોકો કહે છે કે કેવું કહેવાય, ક્યાં પવિત્ર હતો અને ક્યાં સંગદોષ લાગી ગયો, વાસનામાં ડૂબી ગયો. 9 બાળકો ઉત્પન્ન કર્યા. 10મું બાળક એની પત્નીના ગર્ભમાં છે. જંગલમાં જઈને પ્રાણીઓને મારીને એનું ભક્ષણ કરે છે, શરાબ પીવે છે, ભોગવિલાસ કરે છે. એટલો બધો પાપી થઈ ગયો છે. એમાં એક દિવસ નૈમી સારણ્યમાં એક સંત મંડળી જાત્રા કરવા આવેલી, ભિક્ષા માગવા આ નગરમાં આવી અને પૂછ્યું, આ ગામમાં કોઈ ભગવદીય રહે છે? કોઈએ મસ્કરી કરતા કહ્યું, પેલા છેડે ઝૂંપડી છે ને ત્યાં અજામિલ રહે છે, ત્યાં જાઓ. સંતો તો આયા, ચોતરા ઉપર બેઠા, ધૂન શરૂ કરી, હરિઓમ નમો નારાયણાએ શરૂ કરી દીધું. અને ત્યાં જ બધા એના 9 છોકરાઓ હતા ને નાના નાના, એ દોડતા આવ્યા. અને આયા એટલે સંતોએ પૂછ્યું, બેટા જરા બતાવો અજામિલ ભક્ત કા ઘર ये है. છોકરાઓ દોડતા અંદર જતા રહ્યા. માં મોટી મોટી દાઢી અને જટાવાળા બાવાઓ આવ્યા છે એમ, અને એમ પૂછે છે કે અજામિલ ભક્ત કા ઘર ये है. લાગે છે કે કોઈએ ગેરમાર્ગે દોરેલા સંતો આ ભક્તનું ઘર છે એમ માનીને આવ્યા છે, પણ સાચી હકીકત રજૂ કરવી જોઈએ. હમણાં તારા બાપુને આવવા દે, પણ એ પહેલાં તમે જાઓ અને આમ પગે લાગીને કહેજો કે મારા બાપુજી હમણાં આવે ને એ તમારું સ્વાગત કરશે. માં પ્રણામ એટલે શું શીખવાડેલું નહીં, એટલે માએ શીખવાડ. એટલે જે મોટા મોટા છોકરાઓ હતા એમણે જઈને કહ્યું પ્રણામ, અમારા પિતાશ્રી હમણાં બહારથી આવશે, તમારું સ્વાગત કરશે. જો એના દીકરા આટલા બધા સંસ્કારી, તો એ તો કેવો સંસ્કારી. પશુ પક્ષીઓને મારી અને લોહી ટપકતો થેલો લઈને ઘેર આવ્યો. દૂરથી સંત સમાજને જોઈને પગ ઢીલા પડી ગયા. પાછલા દરવાજે ઘરમાં ગયો, થેલો પછાડ્યો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો, આપણા ઘર પાસે આ બધી સી ધમાલ ચાલી રહી છે. ધમાલ નથી ચાલતી, કમાલની વાત છે. સંતોના પગલા જ્યાં ત્યાં નથી હોતા. થોડુંક દિમાગ ઠેકાણે રાખો. કોઈએ ગેરમાર્ગે દોરેલા સંતો આ ભક્તનું ઘર સમજીને આવ્યા છે. તમે જેવા છો એવા રજૂ થઈ જવામાં કંઈ વાંધો છે? ચાલો હું તમારી સાથે આવું છું, આગે બઢો. નવડાયો, ધોવડાયો, વસ્ત્ર બદલાયા અને 9 બાળકોને લઈ પેલી સ્ત્રી અજામિલને લઈને સંતોના શરણે આવી અને આંસુ ભરી આંખે અજામિલે પોતાની રામ કહાની રજૂ કરી. હું પવિત્ર હતો, પણ સંગ દોસ્તી મારી આ દશા થઈ. મેં એટલા બધા પાપ કર્યા, એટલા બધા જીવોને માર્યા. આજે તમારી સામે હું ઊભો નથી રહી શકતો. મારા રોમે રોમમાંથી
પાપની જ્વાળાઓ ભભૂકી રહી છે. સાંભળ્યું છે કે અધમ જીવોને સંતો જ ઉદ્ધાર કરે છે. તમે અમારો ઉદ્ધાર નહીં કરો તો અમે કોના શરણમાં જઈશું? પાપી તણો તો ઉદ્ધાર સંતો કરી શકે છે. જીવનના બેડાને પાર સંતો કરી શકે. પુનીત સંતો પતિત પાવન ડૂબેલાને તારનાર સંતો. સંતોને દયા આવી. આપણે પહેલા જ કથામાં આવ્યું હતું, હણો ના પાપીને. પાપને હણો, પાપીને નહીં. એટલે સંતોએ કહ્યું તને તારા અપરાધોનો અહેસાસ થઈ ગયો છે, એટલે હવે તું એક કામ કરજે, તારે ઘેર 10મું બાળક જન્મે એનું નામ કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નારાયણ રાખજે. તારો ઉદ્ધાર થશે. જે જીવના ઉદ્ધારનો સંતે કર્યો વિચાર, તે દિનથી સમજી જવું એનો નવો થયો અવતાર. એના માટે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. સંતો ગયા પછી અજામિલનું જીવન પરિવર્તન, 10મું બાળકનું જન્મ, નામ રાખ્યું નારાયણ. મોટા મોટા દીકરા પ્રવૃત્તિ કરે, નાનો નારાયણ પથારી આગળ રમે. બેટા નારાયણ જરા ઓશીકો આપને, બેટા નારાયણ જરા જળ પીવડાય ને, બેટા નારાયણ જરા મારી લાકડી લાવીને. આખો દિવસ કોનું નામ લે છે? અને અજાણતા પણ આપણો અગ્નિને હાથ અડી જાય તો દજાડે કે નહીં? એમ અજાણતા ભગવાનનું નામ લઈએ તો ફાયદો થાય કે નહીં? પાપો બળવા લાગ્યા. 88 વર્ષની ઉંમર થઈ, 12 વર્ષનું આયુષ્ય બાકી હતું. યમ રાજાનું વોરંટ લઈને યમદૂતો પકડવા આવ્યા અને અજામિલ એકલો પથારીમાં હતો. પેલો રમવા ગયેલો અને યમ પાસ ફેંકાયો અને જે અજામિલ ગભરાયો છે કઈ વાત ના. જમડાની ઝાંખી થાશે, કાયા તારી કંપી જાશે. જમડાની ઝાંખી થાશે, કાયા તારી કંપી જાશે. અને મનની મનમાં રહી જાશે રે, ચેતી તું જાને. મનની મનમાં રહી જાશે રે, ચેતી તું જાને. આંખેથી પાણીડા વેસે, નાકેથી લીંટો નીકળશે, પોઝિશનમાં પંચર પડશે, ચેતી તું જાને. પુનીત કરને પ્રભુ રાજી, રહી તારી કાયા સાજી, હજી તારે હાથ બાજી. ગભરાયેલા અજામિલે બૂમ પાડી એના દીકરાને, બેટા નારાયણ નારાયણ આવું બોલ્યો ને, પણ અવાજ કોને પહોંચ્યો? કેમ પહોંચ્યો? કે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યપ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમાંગતિમ. તરત ભગવાનના દૂતો એને છોડાવવા આવ્યા. યમ પાસમાંથી છોડાયો, 12 વર્ષનું એક્સટેન્શન આપ્યું, ગંગા કિનારે પહોંચી ગયો. અને પેલા યમદૂતોને યમરાજાએ કહ્યું કે એ નારાયણ નારાયણ બોલ્યો એટલે આખી બાજી ફરી ગઈ. કોઈ પણ અંતકાળે ભગવાનનું નામ બોલે તો એને આપણા કાયદા લાગુ પડે નહીં. પછી એની પાછળની ફાઇલો કોઈ ખોલે નહીં. આ તો જબરું કહેવાય. કે હા, તમને આજથી સૂચના આપીએ છીએ, તમારે કેવા કેવા લોકોને પકડી લાવવાના એનું એક લિસ્ટ આપ્યું યમરાજાએ. કે હે યમદૂતો, જીહવા ન વક્તિ ભગવદ ગુણનામ ધેય, ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ, કૃષ્ણાય નો નમતિ યત શીર એકદાપી, તાના નયદ્વમસતો અકૃત વિષ્ણુ કૃત્યાન. આવા જીવોને તમારે પકડી લાવવાના, જેની જીભ ભગવાનનું નામ લેતી ના હોય, જેનું ચિત્ત ભગવાનના ચરણમાં પરોવાયું ના હોય, જેનું મસ્તક શ્રી કૃષ્ણના ચરણમાં ઝૂકતું ન હોય, એવા અભાગી જીવોને તમારે યમલોકમાં પકડી લાવવાના. અજામિલની સુંદર કથા સંભળાવી. પછી જે પ્રચેતાઓને ઘેર દક્ષ જન્મેલો ને, એ દક્ષને ઘેર 10,000 દીકરા જન્મ્યા અને એમને તપ કરવા મોકલ્યા
ત્યાં નારદજીએ 10 સવાલોનું લિસ્ટ આપ્યું. એનો જવાબ આપતા જ 10,000 ને સંન્યાસ જાગ્યો. બીજા 1,000 સબલાસ્વ પ્રગટ કર્યા. એમને નારદજીએ સંન્યાસી બનાવી દીધા. ત્યારે દક્ષએ શ્રાપ આપ્યો, નારદ તું એક જગ્યાએ ઠરીને રહીશ નહીં, ભમ્યા કરજે, ભમ્યા કરજે. નારદજી કહેવા તારે ઘેર દીકરાઓ નહીં દીકરીઓ જ થશે. એટલે 60 દીકરીઓ થઈ. એમાંથી મોટા ભાગની કશ્યપ ઋષિને પરણાવી. એમાં દિતિથી તમે સાંભળ્યું ને, હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપને, એવા અદિતિથી 12 દેવો થયા મોટા મોટા. અદિતિથી આદિત્યો થયા. સૂર્યનારાયણ, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગ, ધાતા, વિધાતા, વરુણ, મિત્ર, શુક્ર અને ઉરુક્રમ, આવા મુખ્ય 12 આદિત્યો થયા. એમાં જે ત્વષ્ટા હતા ને, એમને ત્યાં એક જે દીકરો જન્મ્યો એ દેવોનો ગુરુ બન્યો હતો. કેમ કે દેવો સભા ભરીને બેઠેલા, ગુરુ બૃહસ્પતિ આવ્યા તો ઇન્દ્ર મહારાજ ઊભા ના થયા. એટલે દેવ એમના ગુરુ બૃહસ્પતિ ક્યાંક જતા રહ્યા, ગાદી ખાલી રખાય નહીં. એટલે પછી એવી સલાહ આપવામાં આવી કે તમે ત્વષ્ટા મુનિના દીકરા વિશ્વરૂપને ગુરુ બનાવો. એટલે ત્વષ્ટાને વિનંતી કરીને વિશ્વરૂપને ગુરુ એ પદે બેસાડ્યા. એને 3 મોહ હતા. એ નારાયણ કવચ જાણતા હતા. એણે દેવોને નારાયણ કવચ શીખવાડ્યું. એના પ્રતાપે દેવો બધે જીતતા જ રહ્યા. પણ એક દિવસ યજ્ઞમાં એનું મોસાળ દાનવ કુળમાં હતું વિશ્વરૂપનું. થોડો યજ્ઞ ભાગ મોસાળમાં મોકલ્યો, એની દેવોને ખબર પડી ગઈ. એટલે દેવોએ ઇન્દ્રએ ગુસ્સો કરીને વજ્રથી એના 3 ડોકા ઉડાવી દીધા, ગુરુ હત્યા કરી. એમના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞકુંડમાંથી એક રાક્ષસ પ્રગટ થયો. પણ ભૂલ ક્યાં થઈ કે યજ્ઞમાં જે શબ્દ સંસ્કૃતમાં લંબાવીને બોલવાનો હતો એ ટૂંકાવીને બોલ્યા. મારનારને બદલે એના હાથે મરનાર, આવો અર્થ થયો. વૃત્રાસુર નામનો અસુર પ્રગટ થયો, પણ ઇન્દ્રના હાથે મરનાર. નર્મદા નદીના કિનારે મધ્યપ્રદેશમાં એમપીમાં દેવો દાનવનું યુદ્ધ થયું. વૃત્રાસુર કોઈ રીતે જીતાતો નથી. દેવોને અંફાવી દીધા. ત્યારે ભગવાને કહ્યું કે એક રસ્તો થાય, દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્ર બને એમાં હું બેસું તો જ એનો ઉદ્ધાર થાય. દધીચી ઋષિને દેવોને સંબંધ સારો નહોતો. એટલે અશ્વિની કુમારો દ્વારા મધ્યસ્થી કરી અને દધીચીએ પછી પોતાનો દેહ અર્પણ કર્યો. એમાંથી વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું અને એ વજ્રમાં નારાયણ બેઠા અને લડવા ગયા ઇન્દ્ર. ત્યારે નારાયણને વજ્રમાં બેઠેલા જોઈને વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. વૃત્રાસુર ચતુશ્લોકી એવી સ્તુતિ ભાગવતજીમાં આવેલી છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગુણિત વાક્કર્મ કરોતુ કાય નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહપ્ય કાંક્ષે અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથા વત્સરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વૃષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદક્ષતે ત્વામ. પ્રભુ, હું તમને સ્તુતિ કરતા એક જ વિનંતી કરું છું કે મારે કોઈ સ્વર્ગ મૃત્યુ પાતાળનું રાજ નથી જોઈતું, મારે કોઈ સિદ્ધિ નથી જોઈતી, પણ આપના ચરણમાં આવવું છે. જેમ કોઈ પંખી માળામાં બચ્ચા મૂકીને ચરવા ગયું હોય, ગાય વાછડાને મૂકીને ગઈ હોય ને વાછરડું માને યાદ કરે, પતિ પરદેશ કમાવા ગયો હોય અને પત્ની પ્રતીક્ષા કરે, એટલી આતુરતા મને આપના પ્રત્યે છે. એક રાક્ષસ થઈને આવી સ્તુતિ કેમ કરી? તો સુખદેવજી મહારાજ કહે છે કે ભલે અત્યારે રાક્ષસ હતો પણ આગલા અવતારની અંદર એ ચિત્રકેતુ નામનો રાજા હતો. ચિત્રકેતુ રાજાને અસંખ્ય રાણીઓ, એમાં એક જ રાણીને દીકરો થયો, બીજી રાણીઓએ ઝેર આપી દીધું. રાજા રાણી કલ્પાંત કરે ત્યાં અંગીરા ઋષિ અને નારદ મુનિ આવ્યા.
રાજાને સમજાવ્યા પણ સમજ્યા નહીં. દીકરાને જીવતો કર્યો, જીવતો કરીને પૂછ્યું કે તારા બાપુજી તારા માટે રડે છે, તારું શું કહેવું છે? તો કે હું એમને ઓળખતો જ નથી, કેટલાય જન્મમાં હું એમનો પિતા થયો હોઈશ, આવું બોલ્યો. ખરેખર આ દીકરો તને રડાવવા આવેલો અને તારે રડવું હોય તો હજુ રડ, એ તો તને ઓળખવાય નથી માગતો. ત્યારે રાજા નારદજીના ચરણમાં પડ્યા. નારદજીએ એને શેષ નાગનો મંત્ર શીખવાડ્યો, 71 અક્ષરનો સંકર્ષણ મંત્ર. એનાથી યમુના કિનારે એણે તપ કર્યું, અને તપ કર્યું એટલે વિદ્યાધરોનો રાજા બન્યો આ પાર્ષદ. એકવાર વિમાનમાં બેસીને કૈલાસમાં આવ્યો, ત્યાં દેવોની સભા ચાલે. પાર્વતીજી મહાદેવજીના ખોળામાં બેઠેલા. એણે ટીકા કરી. પાર્વતીજીએ કહ્યું આ તો કામદેવ અમને હરાવવા આવવાનો છે, એટલે એમણે મને ખોળામાં બેસાડી છે. જાણ્યા વગર તું ટીકા કરે છે, મારો શ્રાપ છે, તું અસુર થઈશ. માફી માગી એટલે કહ્યું જે વજ્રમાં નારાયણ બેઠા હશે એનાથી તારો ઉદ્ધાર. આજે ઇન્દ્રએ વજ્રને સમુદ્ર ફીણ લગાવ્યું અને એના ગળા ઉપર પ્રહાર કર્યો. 1 વર્ષ એનું ગળું કાપતા લાગ્યું અને વૃત્રાસુરના રામ રમી ગયા. એના શરીરમાંથી તેજ નીકળ્યું, ભગવાનમાં સમાઈ ગયું અને વૃત્રાસુરનો ઉદ્ધાર થઈ ગયો. દેવો જીત્યા, દાનવો હાર્યા. દાનવોની માતા નારાજ થઈ. એણે ઇન્દ્રને મારવા માટે પતિ પાસે વરદાન માગ્યું. કશ્યપ ઋષિ કહે છે દીતિ એવું વરદાન ના મળે, પણ હું તને એક વ્રત બતાવું છું. 1 વર્ષનું પુંસવન વ્રત, એના 16 મંત્રો આપ્યા અને આ વિધિ બતાવ્યો. એ વ્રત કરવા લાગી. જો એમાં ભૂલ થશે ને તો જ લોચો થશે. ઇન્દ્ર રાહ જોતો તો મારા માસી મને મારનાર દીકરો થાય એવું વ્રત કરે છે. ઇન્દ્રની વોચ છે એના ઉપર. એક દિવસ ભોજન કર્યા પછી મોં સાફ કર્યા વિના એઠા મોડે દીતી સૂઈ ગઈ. ઇન્દ્ર એના મોંમાં પેસી ગયો અંદર અને વજ્રથી એના ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા. કેટલા ટુકડા કર્યા? પહેલા 7 કર્યા અને 7ના પણ 7 ટુકડા કર્યા. 7 ગુણ્યા 7 49 ટુકડા કર્યા. પણ એ મર્યા નહીં. એ કહે છે અમે તારા ભાઈઓ થઈને જન્મીશું. એટલે એકને બદલે 49 પવનના વાયુના પ્રકાર થઈને જન્મ્યા. જ્યારે હનુમાનજીએ લંકાનું દહન કર્યું ત્યારે એમને હેલ્પ કરવા માટે રામજીએ આ જ 49 ભાઈઓને લંકા મોકલેલા. સુંદરકાંડ જે કરતા હશે એને જ ખબર હશે. હરિ પ્રેરિત તેહી અવસર મરુત ચલે 49. ભગવાનના પ્રેરેલા 49 વાયુ તુલસીદાસજી મહારાજ લખે છે લંકામાં ગયેલા. અને એ જન્મની કથા સાથે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ આજે 6મ સ્કંદ સમાપ્ત. અને હવે નરસિંહજીના પ્રાગટ્યની તૈયારી. બોલો ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજની જય. 7મ સ્કંદ એટલે ઉતી લીલા અને 7મો સ્કંદ એટલે શ્રીનાથજી બાવાનો જમણો હસ્ત. શ્રીનાથજીએ જમણો હાથ ક્યાં રાખ્યો છે? કમર ઉપર. અને આ સ્કંદમાં 15 અધ્યાયની સંક્ષિપ્ત કથા છે. એમાં વર્ણન છે. રાજા પરીક્ષિત પૂછે છે, રાજો ઉવાચ સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા નવદિદ્વિષમો યથા. હવે ઇન્દ્ર આદિ દેવો માટે થઈને ભગવાને કયા દાનવનો નાશ કર્યો તે કથા કહો. તો સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે ભગવાને વરાહ રૂપ લઈને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો એ કથા આપણે સાંભળી. એ હિરણ્યાક્ષનો બદલો લેવા હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુ સામે બાથ ભીડી. પોતાની પત્ની, પોતાની હિરણ્યાક્ષની પત્ની એટલે પોતાની ભાભી ઋષાભાનું રડે છે. 9 દીકરા છે હિરણ્યાક્ષના, એ રડે છે. ઘરમાં રોકકળ મચી ગઈ છે. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે કે રડશો નહીં, મારો ભાઈ શહીદ થયો છે. શહીદી પર ગર્વ કરતે હૈ, આંસુ નહીં બહાતે.
હમ વિષ્ણુ કે સામને ઇંતકામ લેંગે. અને એણે મોટા મોટા રાક્ષસોની સેના તૈયાર કરી. સંબર, હયગ્રીવ, નમુચી, સતબાહુ, આ બધાને બોલાવીને એક આખી ફોજ તૈયાર કરી. વિષ્ણુનું નાક દબાવવા દેવોના યજ્ઞો બંધ કરી દો, મંદિરો તોડો, યજ્ઞશાળાઓ તોડો, બ્રાહ્મણો ઉપર ત્રાસ વધારો. આવું બધું ચાલુ થઈ ગયું ચારે બાજુ. બ્રાહ્મણો, ગાયો, વેદો, વર્ણો, આશ્રમો, યજ્ઞો, મંદિરો બધા ઉપર પ્રહાર થવા લાગ્યા. હાહાકાર થઈ ગયો. નારદજીએ કહ્યું, તું જેની જોડે વેર લઈને બેઠો છે ને એ તો બહુ બળવાળા છે, તારામાં કેટલું બળ? તો કહે છે કંઈ વાંધો નહીં, હું બી તપ કરવા જઈશ. એક દિવસ એની પત્નીને કહ્યું, કયાધુ हम ब्रह्मा जी का तप करने जाते हैं, हजारों साल बीतने बाद आएंगे, तब तक नहीं आएंगे, कोई बात नहीं, जाओ. કયાધુ ભક્ત હતી. જેવો આ તપ કરવા ગયો એટલે ભગવાનની માળા લઈને બેઠી. તપ કરવા ગયો છે મંદરાચલ પર્વત વિશે, અને ત્યાં તપની શરૂઆત કરે છે. ત્યાં બાજુના એક વૃક્ષની ડાળ ઉપર એક પોપટ આવ્યો, અને પોપટ આવીને ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યો. નારાયણ 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 આવું બધું બોલે. એટલે આણે સાંભળ્યું, આ કહેવા લાગ્યો, આનાથી મોટા અપશુકન કયા? જે શત્રુને હરાવવા હું તપ કરવા આવ્યો, આ પોપટ એનું જ નામ લેશ. પોપટ ઉપર ગુસ્સો કર્યો, કહાં से आ गया ये दुष्ट तोता, आज मुझे अपशुकन हो गया, हम वापस घर जाएंगे, फिर से सुकून देख कर आएंगे. ફરી ઘેર આવ્યો ત્યારે કયાધુ તો એ માળા કરતી હતી ભગવાનની. हिरण्यकश्यपे आईने कहूँ, कयाधु किसका नाम जप रही थी? समझो ना, पतिव्रता नारी किसका नाम जपती? अच्छा अच्छा, हमें गर्व है, लेकिन आप वापस क्यों आए? अरे एक दुष्ट तोता आया, अपशुकन करवा रहा था और नारायण नारायण बोल रहा था. फिर से कहो क्या बोल रहा था? तो बोले नारायण नारायण. જડીકમાં એ ખાવા બેસે તોય પછી એ વાત યાદ કરાવે. કોઈ દાડો પોપટ આવું બોલતો હશે તો શું હું જુઠ્ઠું બોલું છું? નારાયણ નારાયણ દિવસમાં અનેક વાર બોલાવે. 108 વાર એના મોંમાંથી નારાયણ બોલાવડાયું. પછી એ બે પતિ પત્નીનો સંબંધ થયો. એમાં પ્રહલાદ ગર્ભમાં આવ્યા અને આ ફરી તપ કરવા ગયો. એની ગેરહાજરીમાં દેવતાઓ એના નગર ઉપર હુમલો કર્યો અને કયાધુને ઇન્દ્ર ઉઠાવી ગયા. નારદ મુનિએ છોડાવતા કહ્યું, કોઈ દાડો કોઈ સ્ત્રીનું હરણ કરવાનો યુદ્ધમાં નિયમ છે? નિયમ નથી, પણ આના પેટમાં રાક્ષસનો દીકરો છે, એને મારવા માટે અમે આનું હરણ કર્યું. તમને ખબર નથી, એ રાક્ષસ નથી થવાનો, કશ્યપ ઋષિના વરદાનથી આ ભક્ત પ્રહલાદ થવાનો છે. એને હું મારા આશ્રમમાં લઈ જઈશ. નારદજી લઈ ગયા એમને ત્યાં, અને એ ગર્ભમાં હતો અને કયાધુને ભક્તિના પાઠ ભણાવ્યા. ગર્ભમાં બેઠા બેઠા પ્રહલાદજી બધું શીખી ગયા. અહીં 36,000 વર્ષ તપ ચાલ્યું. રાક્ષસની પત્નીઓ હજારો વર્ષ ગર્ભ ધારણ કરતી હતી. એણે પ્રહલાદને જન્મ આપ્યો નારદજીને ત્યાં. આખું બ્રહ્માંડ ડોલી ગયું. બ્રહ્માજીએ આવવું પડ્યું. એક રાફડો હતો, એમાંથી ઓમ બ્રહ્મણે નમઃ ઓમ બ્રહ્મણે નમઃ અવાજ આવે. કીડા મંકોડા એના શરીરને ફોલી ગયેલા. કમંડળમાંથી જળ લીધું, બ્રહ્માજી આમ છાંટ્યું, રાફડામાંથી બહાર આવ્યો, ઓમ બ્રહ્મણે નમઃ. તે બહુ ઉગ્ર તપ કર્યું છે. કંઈક માગ તો કે છે, અપને ભક્ત હિરણ કશ્યપ કો અજર અમર બના દો. એવું વરદાન આપવાનું મારો રાઈટ નથી. બીજું કંઈક માગ. ત્યારે એણે કહ્યું કે એવું કરો કે હું બ્રહ્માની સર્જેલી સૃષ્ટિના કોઈ પણ પ્રાણીથી ના મરું. દિવસે નહીં કે રાત્રે નહીં કે ઘરમાં નહીં કે બહાર નહીં કે પશુથી નહીં કે માનવથી નહીં કે લોઢાથી નહીં કે લાકડાથી નહીં, અસ્ત્રથી નહીં કે શસ્ત્રથી નહીં. બ્રહ્માજી કન્ફ્યુઝ તો થયા, પણ હવે વરદાન આપે એમને છૂટકો નહોતો, એટલે તથાસ્તુ કહીને ગયા. એ ઘેર આવ્યો અને બધા રાક્ષસોને ભેગા કર્યા અને કહ્યું, હવે હું જ ભગવાન, આપણને કોઈ મારનાર નહીં. ભયંકર હુમલો કરીને દેવતાઓને બગાડી મૂક્યા સ્વર્ગમાંથી. ગુફાઓમાં રહેવા લાગ્યા દેવતાઓ. નારદ મુનિ પ્રહલાદને સોંપી ગયા.
પોતાના ગુરુકુળના 2 શિક્ષકોને બોલાયા. સંડ અને અમર્ક શુક્રાચાર્યના દીકરા હતા. એમને કહ્યું, આ પ્રહલાદને રાજનીતિના પાઠ ભણાવો. પ્રહલાદ નિશાળમાં ભણે છે, ગુરુનું માન રાખે છે, પણ ગુરુની ગેરહાજરી ફ્રી પીરિયડ હોય ને એટલે બધા બાળકોને ભેગા કરીને પ્રહલાદ કહે છે કે આપણે નાનપણથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આપણને 83,99,999 પછી આ શરીર મળ્યું છે, માટે અત્યારથી જ મન ભગવાનમાં જોડી દો. નાનપણથી જ ન્યસ્તન ક્રીડનકો બાલો જડવત્તન મનસ્તયા કૃષ્ણ ગ્રહ ગૃહિતાત્મા નવેદ જગદીદ્ય સમ. બધા બાળકોને ભક્તિનો રંગ લગાડી દીધો. નારદ, તને આવું કોણે શીખવાડ્યું પ્રહલાદ? તો કે મારા ગુરુ નારદજીએ શીખવાડેલું આ બધું. બધા બાળકો મસ્તીમાં નાચે છે. એમાં ગુરુજીએ ફરિયાદ કરી, મહારાજ કોઈ દેવ દાનવનું રૂપ લઈ આપણા બાળકોનું મગજ ફેરવી જાય, બ્રેઇન વોશ કરે છે, એટલે આવું બધું ચાલે ગુરુકુળમાં. જો પ્રહલાદ, તારા મોઢે હવે હું શત્રુનું નામ સાંભળીશ ને તો મારા જેવો કોઈ ભૂંડો નથી. પણ પ્રહલાદની ભક્તિ થોડી છૂટે. પ્રહલાદ તો એનું કામ ચાલુ જ રાખે છે. એમાં એક દિવસ ગુરુજી બહાર ગયેલા. બધા બાળકો કહે છે આજે બેટરી ચાર્જ કરવી છે? તો કે હા, ચાલો સંકીર્તન શરૂ કરો. એ બાજુ કાર્યક્રમ શરૂ થઈ ગયો ગુરુકુળની અંદર. ખોલી અમે સત્સંગ શાળા રે, સૌ ભણવાને આવજો. ખોલી મેં તો સત્સંગ શાળા રે, સૌ ભણવાને આવજો. અંતરયામીનો એકડો ઘૂંટાય છે, અંતર્યામીનો એકડો ઘૂંટાય છે. બગડે બંસી વાળા રે, સૌ ભણવાને આવજો. બગડે બંસી વાળા રે, સૌ ભણવાને આવજો. ત્રિકમના નામનો તગડો ઘૂંટાય છે, ત્રિકમના નામનો ત્રગડો ઘૂંટાય છે. ચોગડે ચતુર્ભુજ વાળા રે, સૌ ભણવાને આવજો. ચોગડે ચતુર્ભુજ વાળા રે, સૌ ભણવાને આવજો. પુરુષોત્તમ નામનો પાંચડો ઘૂંટાય, પુરુષોત્તમ નામનો પાંચડો ઘૂંટાય છે. છઠ્ઠે છબીલા ચોગાળા રે, સૌ ભણવાને આવજો. એવા છઠ્ઠે છબીલા છોગાળા રે, સૌ ભણવાને આવજો. શ્યામ સુંદરનો સાતડો ઘૂંટાય છે, શ્યામ સુંદરનો સાતડો ઘૂંટાય છે. આઠમે અયોધ્યા વાળા રે, સૌ ભણવાને આવજો. આઠમે અયોધ્યા વાળા રે, સૌ ભણવાને આવજો. નારાયણ નામનો નવડો ઘૂંટાય છે, એ નારાયણ નામનો નવડો ઘૂંટાય છે. દસમે દ્વારિકા વાળા રે, સૌ ભણવાને આવજો. દસમે દ્વારિકા વાળા રે, સૌ ભણવાને આવજો.